ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલું મણિતીર્થ જે છે ત્યાં બાળકોને રમવા માટે પણ સુંદર આયોજન તમે જોઈ શકો છો. અહીંયા આગળ બોક્સ ક્રિકેટ પણ છે ને જુદી જુદી રમતો રમવા માટેનું પણ તે લોકોએ ખૂબ જ સુંદર જગ્યા બનાવેલી છે. અને આ એક બીજી જગ્યા છે જે પણ મુસાફરોના રહેવા માટેની જ છે. ગુલાબી કલરના પથ્થરથી બનાવેલું ખૂબ જ સુંદર અને ભવ્ય રહેવા માટેનું આ જગ્યા છે. કામ ચાલુ છે. અહીંયા પણ ઘણા બધા રૂમ આવેલા છે અને ખૂબ જ નથી ભાવે તમને રહેવાની સુંદર વ્યવસ્થા અહીંયા જોવા મળશે. બીજી ટ્રેન પણ તૈયાર થઈ રહી છે જેથી મુસાફરોને ટ્રેનની વ્યવસ્થા પણ મળી રહે, ખૂબ લાઈન ના થાય અને ખૂબ ભીડ ના થાય. જુઓ, તમે જોઈ શકો છો કે આ રહેવા માટેની કેટલી સુંદર વ્યવસ્થા છે. ઘણા બધા રૂમો આવેલા છે. મણિલક્ષ્મી હિલ્સમાં પાછળ રહેવાની આટલી સુંદર વ્યવસ્થા હશે એવી તો આજે ટ્રેનમાં મુસાફરી કરી ત્યારે જ ખબર પડી. તેથી જે પણ પ્રવાસીઓ ફરવા આવે તેને ટ્રેનની મુસાફરી અવશ્ય કરવી, જેથી તમે લોકો આખું મણિલક્ષ્મી તીર્થનો સુંદર નજારો જોઈ શકો.